લારી પર મળે તેવી મસાલા સેન્ડવીચ બનાવીને તૈયાર કરીશું. તો પહેલાં આપણે મસાલાનો વઘાર કરી દઈએ. તો જીરું, હિંગ, આદુ મરચાંની પેસ્ટ અને બેઝિક મસાલા કરી અને સાથે આપણે બાફેલા બટેટા નાખી દઈશું. લાલ મરચું, હળદર, ધાણા જીરું, સેન્ડવીચનો મસાલો, કાશ્મીરી મરચું, તીખું મરચું અને સ્વાદ પ્રમાણે આપણે પછી પાછળથી મીઠું નાખી દઈશું. મસાલા બળે નહીં એટલે ગેસની ફ્લેમ લો રાખવાની છે અને બાફેલા બટેટા નાખી સાથે આપણે બાફેલા લીલા વટાણા નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું અને એકદમ ચટાકેદાર ટેસ્ટ આવે એટલે આપણે લીંબુ નીચોવી દેવાનું છે અને લીલા ધાણા નાખી સરસ રીતે આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે સેન્ડવીચની સ્પેશિયલ ચટણી બનાવીને તૈયાર કરી લઈશું. લીલા ધાણા, ફુદીના, મરચાં, આદુ બધી જ વસ્તુને મિક્સર જારની અંદર નાખી દઈશું. સાથે આપણે આખું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, સેન્ડવીચનો મસાલો, એક બ્રેડનું પીસ કાપીને ટુકડા કરીને નાખીશું, લીંબુ નાખીશું અને આઈસ ક્યુબ નાખીશું જેથી ચટણીનો કલર એકદમ ગ્રીનિશ જ રહે. બધી જ વસ્તુને સરસ રીતે પીસી લઈશું. આપણી સેન્ડવીચની ચટપટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સેન્ડવીચ બનાવવા માટે શાકભાજી સમારી લીધા છે. ટમેટા, કાકડી, કેપ્સિકમ સ્લાઇસ ઉપર બટર લગાવી ગ્રીન ચટણી લગાવી મસાલો સાથે સ્પ્રેડ કરી દઈશું. બીજી સ્લાઇસમાં બટર લગાવી રેડ ચટણી લગાવી દઈશું અને એની ઉપર રાખી દઈશું. ફરીથી ઉપર બટર લગાવી અને બધા શાકભાજી રાખી અને સેન્ડવીચનો મસાલો સ્પ્રિંકલ કરી ચીઝની સ્લાઇસર રાખી ચીઝ ઓપ્શનલ છે, ગ્રેટ કરીને પણ રખાય, સ્લાઇસ પણ રાખી શકાય અને ઉપર આપણી રીતે ગ્રીન ચટણી લગાવેલું સેન્ડવીચનું બ્રેડ રાખી દઈશું અને હવે આપણે બટરમાં શેકી લેવાની છે. તો એકદમ સરસ ક્રિસ્પી કુરકુરી એવી આપણી સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ છે. તમને રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ સરસ એવી આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. ફૂલ વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી તમે ડિટેલમાં પણ જોઈ શકો છો. તો એકદમ સરસ અને ટોસ્ટર વગર, મશીન વગર જ આપણે સેન્ડવીચ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આ રીતે મસાલા સેન્ડવીચ એકવાર બનાવો, બજાર જેવો સ્વાદ ઘરે આવશે. હવે આપણે એને બજારની જેમ જ કટિંગ કરી દઈશું અને સાથે આપણે ચીઝ ગ્રેટ કરી દઈશું. તો બીજું ઓપ્શનલ છે. તમે ચટણી અને મસાલો એકવાર આ રીતે બનાવશો તો તમારી સેન્ડવીચ ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થશે. ક્યારેય ફીકી નહીં લાગે, ટેસ્ટ ખૂબ સારો એવો આવશે. તો આપણી રેસીપી હવે બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, તમે લારી ઉપર ખાઓ ત્યારે ચીઝથી લોડેડ હોય છે. તો તમને જે પસંદ હોય એ પ્રમાણે ચીઝ તમે નાખી શકો છો.